ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમુક જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આજે મહેસાણાની વાત કરવી છે કે મહેસાણામાં પણ હવે જળબંબાકારની સ્થિતિ સર્જાય તો નવાઈની વાત નથી, કારણ કે હવે કાળા ડિંબાંગ વાદળો સાથે જે વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રમાણે કાળા ડિંબાંગ વાદળો છે। આ રહેણાંક વિસ્તાર છે, અહીંયા જીપીસીબી નું ઓફિસ આવેલું છે અને આ એ બાજુનો રસ્તો છે કે જ્યાં રહેણાંક વિસ્તાર પણ તમને જોવા મળી રહ્યો છે અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે। હું મારા ઓફિસના ફ્લોર પરથી જ આ એન્કરિંગ છે કરી રહી છું। અત્યારે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે વીજળીના દ્રશ્યો છે, કડાકા ભડાકા સાથે તમે વીજળીના દ્રશ્યો જે છે તો જોઈ શકો છો। અને અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા ઘણા ખરા જે લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક જે રહેણાંક વિસ્તાર છે એના કારણે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ હવે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને હવે અમે બને એટલી કોશિશ કરીએ છીએ કે ક્યાં કઈ જગ્યાએ કેટલો વરસાદ છે, કેટલા ઇંચ વરસાદ છે અને હવામાન નિષ્ણાંતો સાથે પણ અમે વાત કરીશું અને પછી અમે તમને જણાવીશું કે આ વિસ્તારમાં આટલો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। આ દિવસોમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। તમામ પ્રકારના જે સમાચાર છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। ફરીથી હું રિક્વેસ્ટ કરીશ કે આપણે આ નજારો જે છે તે બતાવીએ, કારણ કે રીમઝીમ વરસાદ અહીંયા વરસી નથી રહ્યો। અહીંયા હવે ટૂંક સમયમાં સાંબેલાધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। તમે જોઈ શકો છો રહેણાંક વિસ્તાર છે, દરેક લોકો પોતાના ઘરે જવા હવે મજબૂર થયા છે, કારણ કે વરસાદની શરૂઆત કરી દીધી છે। વરસાદ વરસશે, ધીરે ધીરે વરસાદની ગતિ છે એ તીવ્ર થતી જાય છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા મોટા શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે એ એમએમસી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે હમણાં જ મહેસાણા મહાનગરપાલિકા બન્યું છે, એટલે કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે, જે વરસાદ તાણે જેટલી પણ ગટરો ઉભરાય છે, જેટલા પણ જે જગ્યાએ પાણી ભરાય છે, પ્રકારે કયા પ્રકારના કાર્ય કરવામાં આવશે એ જોવાનું છે। પરંતુ અહીંયા હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે લોકો પોતાના ઘરે જવા માટે મજબૂર થયા છે। ક્યાંક વિઝિબિલિટી પણ હવે ઓછી દેખાઈ રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। જે પણ જિલ્લામાં જેટલો વરસાદ છે એના અપડેટ્સ Live 24 ન્યૂઝ તમને પડે પડના આપતું રહેશે।